નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ એક બહુ મજાનો ગણિતનો એક પ્રોજેક્ટ લઈને આવ્યો છું. આ પ્રોજેક્ટ તમે ગણિત વિજ્ઞાન મેળાની અંદર ગણિત વિષયમાં તમે આમાં ભાગ લઈ શકો છો. તમે ઘણીવાર જોયું હશે કે પ્રોજેક્ટની અંદર અલગ અલગ સાત પેપરમાં આ રીતે નંબર ગોઠવેલા હોય છે અને 1 થી 27માંથી તમને કોઈ એક અંક ધારવામાં કહે છે વિદ્યાર્થી, અને એ અંકનો જવાબ તમને આપી દે છે. તમને ખાલી એટલું જ પૂછે છે કે તમે ધારેલી સંખ્યા આ બોક્સમાં છે કે નહીં. ઓકે, તો આ અહીંયા 7 બોક્સ દેખાય છે તમને. એમાં અલગ અલગ 1 થી 27ના નંબર છે. તો એમાં તમારે પર્ટિક્યુલર કોઈ બી એક નંબર ધારવાનો છે, બરાબર. અને પછી એનો જવાબ તમને કઈ રીતે બતાવે છે તો એ પણ હું તમને જણાવું છું. આ અહીંયા કોડ મૂકેલા છે. બોક્સ 1, 2, 3, 4, 5, 6 અને 7 જે બોક્સ છે એના કોડ છે. પહેલો જે બોક્સ છે એનો કોડ 1 છે, બીજા નંબરના બોક્સનો કોડ 3 છે, ત્રીજા નંબરનો બોક્સ છે એનો કોડ 9 છે, બરાબર. અહીંયા છે આ કોડ, બરાબર. એટલે 4નો કોડ છે -1, 5નો કોડ છે -3, 6નો કોડ છે -9 અને 7નો કોડ છે 27, બરાબર. આ કોડનો યુઝ કરીને, સરવાળો કરીને, બરાબર, આપણે જવાબ બતાવી શકીએ છીએ કે ભાઈ આપણે જે સંખ્યા ધારી હતી એ જે ચોકટાની અંદર, એટલે જે બોક્સમાં હોય અને જેમાં જવાબ હા મળે, બરાબર, તો એનો કોડનો આપણે સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે. ધારો કે 15ની વાત કરીએ, કોઈ વિદ્યાર્થીએ 15 ધાર્યું છે. ઓકે, તો 15 ક્યાં ક્યાં જોવા મળે છે? પહેલા બોક્સમાં નથી, બીજામાં પણ નથી, ત્રીજામાં બી નથી, ચોથામાં બી નથી, 5મામાં છે, 6ઠ્ઠામાં છે અને 7મામાં છે, બરાબર. તો 5, 6 અને 7 જે બોક્સ છે, બરાબર, એનો કોડ જોઈ લો. 5, 6 અને 7, 5, 6 અને 7. તો 5નો જે કોડ છે -3, -9 અને 7નો કોડ છે 27. તો આ ત્રણનો આપણે સરવાળો કરીશું. -3, -9, બરાબર, અને 27. તો આ બંને માઇનસનું થશે, -9 ને 3 12, બરાબર, અને આ વત્તા 27. તો 27માંથી 12 જશે, 27માંથી 12 જશે તો આવી જશે 15, બરાબર. ઓકે, તો ધારેલી સંખ્યા કઈ હશે? 15. ત્યાર પછી બીજું એક જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થી 13 ધારે છે. તો તમે જોઈ શકો છો બોક્સમાં 13 ક્યાં ક્યાં જોવા મળે છે? પહેલા બોક્સમાં છે, બીજામાં પણ છે, ત્રીજામાં પણ છે. 4, 5, 6 અને 7માં નથી. તો પહેલો, બીજો અને ત્રીજા ત્રણનો કોડ શું છે? તો પહેલાનો કોડ 1 છે, બીજાનો 3 છે અને ત્રીજાનો 9 છે. તો 3 ને 1 4, 4 ને 9 13. આ રીતે આપણને જવાબ મળી જાય છે, બરાબર. સરસ મજાનો પ્રોજેક્ટ છે. તો જ્યારે બી તમારી સ્કૂલમાં મેથ્સ સાયન્સ ફેર રાખે ત્યારે આ પ્રોજેક્ટ તમે બનાવી શકો છો, બરાબર. આ રીતે તમારે અલગ અલગ 4 પેપરમાં નંબર મૂકી દેવાના અને જ્યારે બી વિદ્યાર્થી જોવા આવે ત્યારે એમને કહેવાનું કે તમે 1 થી 27માંથી કોઈ બી નંબર ધારી લો અને તમારા ધારેલી સંખ્યા હું તમને બતાવી દઈશ. તો કઈ રીતે બતાવવાની છે? તમારે ફક્ત આટલા કોડ યાદ રાખવાના છે. એને પૂછવાનું છે કે તે જે સંખ્યા ધારી છે એ કયા કયા બોક્સમાં છે, અને એનો સરવાળો કરશો તમે અને જે જવાબ મળશે એ વિદ્યાર્થીએ ધારેલી સંખ્યા બની જશે. થેન્ક યુ.